ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં ચામુંડા કમ્યુનિકેશન નામે વિદેશથી ઓપરેટ થતા ખાતામાંથી ₹61 કરોડનું કૌભાંડ ઝડપાયું છે। બીજી તરફ ભાવનગરના બેંકના 139 ખાતામાંથી લાખોની ઉચાપત કરનાર મોહમ્મદ ખલીની ધરપકડ થઈ છે। આ ઉપરાંત આણંદમાંથી 3 કરોડના 132 ગુનાઓમાં સંડોવાયેલા અફઝલ મંસૂરી સહિત 10 આરોપીઓ ઝડપાયા છે। ભાવનગર બેંક હેકિંગ કેસમાં અન્ય 2 ઇસમોની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ આ પૈસા મુંબઈ ખાતે મોકલવામાં આવતા હતા, જેની તપાસ હાલમાં ચાલુ છે। તે જ રીતે બિલ હન્ટ 2.0 અંતર્ગત થોડા સમય પહેલા 132 ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવેલું, જેમાં 53.55 કરોડના સાયબર ક્રાઇમ થયેલા હતા। આ ગુનાઓમાં 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી, જેમાં ખાતા ધારકો અને ખાતા ધારકોની ઉપર ખાતા હેન્ડલ કરનાર હતા। હવે આ તમામ ખાતાઓ જે હેન્ડલ થતા હતા એની ઉપર જે નાણાંઓ મેળવી અને આગળ સાયબર ક્રિમિનલ સુધી પહોંચાડવાનું કામ કરતો હતો તેવો અગત્યનો ઇસમ અફઝલ પીર મોહમ્મદ મંસૂરી, જે સિલ્વર મિલ અમદાવાદનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે।